ગાંધીનગરમાં ખેલ સહાયક યોજના રદ કરી કાયમી ભરતીની માંગ સાથે વ્યાયામ શિક્ષકોનું આંદોલન 17મા દિવસે ચાલુ છે. મંગળવારે શિક્ષકોએ સચિવાલય તરફ કૂચ કરી હતી. પોલીસે તમામની અટકાયત કરી હતી. આજે સત્યાગ્રહ છાવણીએ પણ એકઠા થતા અટકાયત કરી હતી. સરકાર ટસની મસ થઈ રહી નથી ત્યારે અડીખમ વલણ જતા વ્યાયામ શિક્ષકો 17 દિવસથી લડત ચલાવી રહ્યા છે અને આંદોલન માટે મક્કમ છે. આજે બુધવારે પણ શિક્ષકો સત્યાગ્રહ છાવણીએ ધરણા માટે એકઠા થયા હતા. પોલીસે ફરી તેમની અટકાયત કરી લીધી છે. શિક્ષકોએ પોલીસની કાર્યવાહી જાણતા તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું હતું. વ્યાયામ શિક્ષકોનો આક્ષેપ છે કે છેલ્લા 15 વર્ષથી સરકાર તેમની સાથે અન્યાય કરી રહી છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ તેમની માંગણીઓનું નિરાકરણ નહીં લાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ડીસામાં ઢુવા રોડ પર આવેલી દીપક ટ્રેડર્સ નામની ફટાકડા બનાવવાની ગેરકાયદેસર ફેક્ટરીમાં મંગળવારે ભીષણ ધડાકા બાદ આગ લાગી હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે ગોડાઉનની છતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં મધ્યપ્રદેશના 21 મજૂરના મોત થયા હતા. આજે સવારે 8:15 વાગ્યાની આસપાસ પોલીસ પાયલોટિંગ સાથે મૃતદેહો લઈ એમ્બ્યુલન્સનો કાફલો મધ્યપ્રદેશ રવાના થયો હતો. આ મામલે આરોપી ફેક્ટરી માલિક પિતા પુત્ર ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરી સહ-અપરાધ, મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ માટે એસઆઈટી રચવામાં આવી છે. ડીસામાં કેટલાય વર્ષોથી ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા ખૂબચંદે થોડા વર્ષો પૂર્વે ઢુવા રોડ પર જગ્યા લીધી અને ત્યાં જ પત્નીના નામનું રજીસ્ટ્રેશન મેળવીને ફર્મ ઊભી કરી હતી. તમામ બેન્કિંગ વ્યવહારો પણ પત્નીના નામે કર્યા હતા. અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં 28 માર્ચે ગાગડિયા નદીમાંથી એક મહિલાની નગ્ન હાલતમાં લાશ મળી આવવામાં નવો વળાંક સામે આવ્યો છે. મૃતક મહિલાની ઓળખ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદા તાલુકાના પીપરા ગામની જમુબાઈ ગોટિયા રાવતલે તરીકે થઈ છે. પ્રથમ દ્રષ્ટિએ શરીર પર કોઈ ઈજાના નિશાન ન હોવાથી પોલીસને આપઘાતનો કેસ લાગ્યો. જોકે વધુ તપાસ માટે લાશને ભાવનગર ફોરેન્સિક વિભાગમાં મોકલાઈ હતી, જેમાં રિપોર્ટમાં ખુલાસો થયો છે કે હત્યા ગળે ટૂંપો આપીને કરવામાં આવી હતી. આ રિપોર્ટના આધારે લાઠી પોલીસ સ્ટેશનના મૃતકના પતિની ફરિયાદ પરથી મધરાતે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા મહિલાની હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવામાં આવી હોવાની આશંકા છે. દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના ખેડા ગામની જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર લીંબડી પોલીસે દરોડો પાડ્યો હતો. લગ્ન સિઝન દરમિયાન દેશી દારૂની માંગ વધતા બુટલેગરોએ જંગલ વિસ્તારમાં ભઠ્ઠીઓ શરૂ કરી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે બાતમીના આધારે એક સાથે 10 જેટલા દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ કરી હતી. પોલીસને જોઈને તમામ આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસે દુર્ગંધ મારતા પાણીમાં ઉતરીને મહુડાનો ગોળ ભરેલા કારબાનો નાશ કર્યો હતો. પોલીસે તમામ ભઠ્ઠીઓ તોડી હતી અને 10 આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના ખેલો પર દફાશ થયો છે. મુંબઈથી હાઇબ્રિડ ગાંજો લઈને આવી રહેલા એક 23 વર્ષીય યુવકની નિયો ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. યુવક પાસેથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળ્યો હતો. આ ગાંજાને સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાઈ રહ્યો હતો. હાલ સારોલી પોલીસ દ્વારા 30 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનું 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 10,000નો એક મોબાઈલ ફોન મળી કુલ 30.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નલિયા પોલીસ સ્ટેશને પ્રોહિબિશન એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે અલગ અલગ કેસમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂનો મુદ્દામાલ નષ્ટ કર્યો છે. બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને પશ્ચિમ કચ્છ ભુજના એસપી વિકાસ સોનાની સૂચના મુજબ આ કાર્યવાહી કરાઈ હતી. નખત્રાણા વિભાગના ઇન્ચાર્જ ડીએસપી આરડી જાડેજાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીએમ ઝાલાની ટીમે આ કામગીરી પૂર્ણ કરી હતી. નલિયા પોલીસ સ્ટેશનના છાડુરા ગામની સીમમાં કુલ 302 વિસ્કી બોટલ અને 431 બિયર ટીન નષ્ટ કરાયા હતા. વિસ્કી બોટલની કિંમત ₹1.32 લાખ અને બિયર ટીનની કિંમત ₹43,100 હતી. આમ કુલ 1.75 લાખનો મુદ્દામાલ નષ્ટ કરાયો છે. મુદ્દામાલ નષ્ટ કર્યા બાદ બચેલા કાચના ટુકડા અને ખાલી ટીનને જાહેર હરાજી કરવામાં આવી હતી. ભાવનગર એસઓજી પોલીસે નશા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે અલંગ શિપયાર્ડ વિસ્તારમાંથી એક મહિલા પાસેથી 2 કિલો 313 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી મહિલાની ઓળખ રાજવંતીબેન દુર્યોધનભાઈ સાહની તરીકે થઈ છે. તે મૂળ ઉત્તર પ્રદેશના સોહરોના મહારાજગંજની વતની છે અને હાલ અલંગ શિપયાર્ડ નજીક પ્લોટ નંબર 24A સામે રહે છે. પોલીસે આરોપી પાસેથી ₹23,130ની કિંમતનો ગાંજો જપ્ત કર્યો છે. એસઓજીના એએસઆઈ વિઠ્ઠલ ચૌહાણે આ મામલે અલંગ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જિલ્લામાં નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
નવસારીના શાંતાદેવી રોડ પર સ્થિત સહજાનંદ એક્સપોર્ટમાં રત્ન કલાકારોની હડતાલનો સફળતાપૂર્વક અંત આવ્યો છે. કંપનીના સંચાલકે કર્મચારીઓના પગારમાંથી 8 થી 9% વધારો સ્વીકાર્યો છે. આ હીરા કંપનીમાં 800થી વધુ રત્ન કલાકારો કાર્યરત છે. સવારે કંપની માલિકે નવા ભાવ દર્શાવતું બોર્ડ મૂક્યું હતું. તેમાં તળિયાના ભાવ ₹11, પેલના ₹56.50 અને મથાળાના ભાવ ₹7.50 દર્શાવ્યા હતા. આ ભાવોથી નારાજ કારીગરોએ દિવાળી પહેલા જૂના ભાવો ચાલુ રાખવાની માંગ કરી હતી. પ્રારંભમાં માલિકે આક્રમક વલણ અપનાવ્યું. તેમણે કારીગરોને કામ કરવું હોય તો કરવા, નહીંતર જતા રહેવા કહ્યું. આ પછી કારીગરોએ સંકુલમાં બેસીને ભાવ વધારો કરવાના સૂત્રોચ્ચાર કર્યા. મોડી સાંજે સરકારી શ્રમ અધિકારીની મધ્યસ્થીથી સમાધાન થયું. માલિકે પગાર વધારો આપવા ઉપરાંત પ્રાથમિક સુવિધાઓ આપવાની લેખિત ખાતરી આપી હતી. કરણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરું અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે. તે વાહન ચાલકો માટે જોખમરૂપ છે. ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને નોટિસ પાઠવી છે. નોટિસમાં અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કર્યું છે. તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે ફોતરી વ્યવસ્થિત રાખવી જરૂરી છે, જેથી રસ્તા પર ઉડીને જોખમ ન થાય. કોઈ પણ અકસ્માત થશે તો તેની જવાબદારી કંપનીની રહેશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી દશરથ શ્રીમાળીએ કહ્યું કે હાઈવે પર ઘણી જગ્યાએ ફોતરી રાખવામાં આવે છે. ઉનાળામાં તેનાથી આગની ઘટના બની શકે છે. તંત્રએ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાનમાં લઈ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પાટણ ઊંઝા રોડ પર દીગડી ગામ નજીક 8 વીઘા જમીનમાં હંગામી તમાકુ સબ માર્કેટ યાર્ડની શરૂઆત કરવામાં આવી છે. નોરતા આશ્રમમાં સંત દોલતરામ મહારાજના હસ્તે યાર્ડનું ઉદ્ઘાટન કરાયું હતું. પ્રથમ દિવસે જ ખેડૂતોએ મોટી સંખ્યામાં તમાકુની બોરીઓ લાવી હતી. આશરે 60,000થી વધુ બોરીની આવક થઈ હતી. મુહૂર્તમાં થયેલી હરાજીમાં ₹26,111નો ઐતિહાસિક ભાવ પ્રાપ્ત થયો. આ નવા સબ યાર્ડમાં 30 કમિશન એજન્ટો અને 80 યુનિફાઈડ લાયસન્સ ધરાવતા વેપારીઓ છે. ખેડૂતોની સુવિધા માટે આરામ કરવા, નાસ્તા અને ભોજન માટે કેન્ટીન, પાણી અને છાશની વ્યવસ્થા કરવામાં આવી છે.